નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કોરોનાના કેરને લઈને. એક બાજુ કોરોનાનો કેર અત્યારે સમગ્ર ભારતમાં યથાવત છે, 74 લાખને પાર અત્યારે કેસો થઈ ગયા છે, અને બીજી બાજુ સમગ્ર વિશ્વની વાત કરીએ, સમગ્ર વિશ્વમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહ્યું છે. સવાલ એ થતો હોય છે કે એક બાજુ જ્યારે કોરોનાનો કેર આટલો બધો વધી ગયો છે, અને તેમાં પણ જ્યારે યુરોપની વાત કરીએ કે પછી લંડનની વાત કરીએ, તેમાં પણ ફરી એકવાર લોકડાઉન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. પરંતુ જ્યારે ભારતની વાત કરીએ અને તેમાં પણ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક બાજુ કેસ ઘટી રહ્યા હોય તેવું છે. પ્લાઝમા નીવડી છે, તેને લઈને અત્યારે હાલ તો જે આપણે વિગતો પર ચર્ચા વિચારણા કરીશું, પરંતુ સવાલ એ હોય છે કોરોનાનો કેર જે અત્યારે હાલ યથાવત છે ને તે અટકશે ક્યારે. એક બાજુ જ્યારે ગુજરાત સરકાર અને તેની સાથે ભારત સરકારની વાત કરીએ, ભારત સરકાર દ્વારા જે વેક્સિનને લઈને જે ઘણી બધી જાહેરાતો કરવામાં આવતી હોય છે, અને તેના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ગમે તેમ કરીને 2000 પ્રમાણેનો અમે ટ્રાય પણ કરી રહ્યા છીએ. તો હવે જોવાનું એ રહ્યું કે આ વેક્સિનને લઈને, એન્ટીબોડીને લઈને, પ્લાઝમા બીજી બાજુ અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે સવાલ ઘણા બધા કે અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે, અને તેમાં પણ જવાબ એક જ હોય છે કે અત્યારે હાલ કોરોનાના કેસ વધી જ રહ્યા છે. શું કહેશો? એક બાજુ કોરોનાના કેસમાં વધારો. નમસ્તે દર્શક મિત્રો, જેમ યજ્ઞભાઈએ જણાવ્યું તેમ ગુજરાતમાં કેસીસ ઓછા થઈ રહ્યા છે. એક બહુ ભલે કેસીસ ડિક્રીઝ થઈ રહ્યા હોય, ઓછા થઈ રહ્યા હોય, તેમ છતાં આપણે કોમ્પ્લેસન્સી આવવા દેવી જોઈએ નહીં. એટલે કે ઢીલ મૂકવી જોઈએ નહીં. જે આપણી કોરોના ખિલાફની જે લડાઈ છે તેમાં જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી રહ્યા છીએ, જે માસ્ક પહેરી રહ્યા છીએ રેગ્યુલર, એ પ્રમાણે આપણે એ જ લયમાં, એ જ જુસ્સા સાથે આગળ વધવાનું છે. એનું કારણ છે કોમ્પ્લેસન્સી થશે તો સેકન્ડ વેવ રેડી જ હશે આવવા માટે. આગામી મહિનાઓ ઓક્ટોબર છે એટલે નવેમ્બર, ડિસેમ્બર એટલે વિન્ટર મંથ્સ આવશે કે જ્યાં ગાડી કોઈ પણ વાયરસ હોય, એને રેસ્પિરેટરી વાયરસ પર્ટિક્યુલરલી હોય, એવો વાયરસ કે જેને શ્વસન તંત્ર વધારે પસંદ હોય, એનું મલ્ટિપ્લિકેશન બહુ ઝડપથી થઈ શકે છે. એટલે આગામી મહિનાઓમાં આ વાયરસનું સંક્રમણ વધી પણ શકે છે, સેકન્ડ વેવ આવી શકે છે. એટલે કોમ્પ્લેસન્સી સેટિંગ થવા દેવી નહીં. એવો જ પીએમઓ ઇન્ડિયા દ્વારા નિર્દેશ હાલ અડધા કલાક પહેલા જે મીટિંગ બાદ લેવામાં આવ્યો છે, એમાં જનહિતમાં જારી કરવામાં આવ્યો છે, અને હું તેની સાથે સંપૂર્ણપણે સહેમત છું. કારણ કે આપણે જેવી ઢીલ મૂકીએ છીએ અને કેસીસ વધવા માંડે છે. આઈ થિંક આપણે હાલ જે કંટ્રોલ રાખ્યો છે, જે નાગરિકોએ, આપણા ગવર્મેન્ટે, કોર્પોરેશન છે, જે કોરોના વોરિયર્સ છે, ડોક્ટર્સ છે, નર્સિસ છે, બ્રધર્સ છે, સિસ્ટર્સ, બધા તમામ મેનેજમેન્ટ સ્ટાફ છે, એ બધાની મહેનતથી જે હાલ રિડક્શન થયું છે તે ખૂબ આવકાર્ય છે. અને આઈ થિંક આપણે એક્સપેક્ટ કરીએ કે કેસીસ નિરંતર પ્રમાણે ઘટતા જાય અને આપણને એનો એડવાન્ટેજ મળે કે ભાઈ ઓછા ન્યુમોનિયાના કેસીસ અને ઓછા મૃત્યુ થાય. ડૉક્ટર સંકેત, સવાલ એ પણ થતો હોય છે કે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે કોરોનાના આંકડા જે દિવસે દિવસે ઘટી રહ્યા છે, તેની પાછળનું કારણ શું? ડિસ્કસ કર્યું કે જે સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન છે, સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, માસ્ક પહેરવો ફરજિયાત જે સરકારે બનાવ્યો, સરકારે જે પગલા લીધા છે, સર્વેલન્સના પગલા લીધા, એની સાથે એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ જે આવ્યા છે, જગ્યાએ જગ્યાએ વિના મૂલ્યે જે એન્ટીજન ડિટેક્શન ટેસ્ટિંગનું જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, અને જે રીતે COVID-19 PCR પણ અવેલેબલ કરવામાં આવ્યો છે, એટલે મેક્સિમમ ટેસ્ટિંગ જે વધાર્યું સરકારે, અને એની સાથે જે આપણે ઇન્ફેક્શન કંટ્રોલ મેજર્સ છે, કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક એન્ફોર્સ કરવામાં આવ્યો છે પહેરવામાં, લોકોની એટિકેટ્સ અને જે મેનર્સ હતી એ આખી ચેન્જ થઈ ગઈ છે.
કોરોનામય થઈ ગયો છે, સમાજ આખો કોરોનામય થઈ ગયો છે. સમાજ આખો એવો થઈ ગયો છે કે જેણે આમ કોરોનાને એક રીતે સ્વીકારી લીધું છે કે ભાઈ એક પાર્ટ જ છે આપણો. એટલે પણ એ પાર્ટને આપણે બોડીની અંદર નથી જવા દેવાનું. એટલે જ્યારે સમાજે જ આ વસ્તુ નક્કી કરીને બેઠો છે, એટલે આ એક જનજાગૃતિ અભિયાન, એક યુદ્ધ જેવું બની ગયું છે સમાજ વિરુદ્ધ જે કોરોના વાયરસ છે એને. અને આઈ થિંક એ આપણા નાગરિકોને જ આપણે સિટીઝન્સને જ એ શુભેચ્છાઓ પાઠવવાની રહેશે. ડૉક્ટર સંકેત, એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો જે કોરોનાનો કેર તો યથાવત છે, પરંતુ સવાલ એમાં એ પણ થતો હોય છે કે માસ્ક પહેરતા લોકોમાં જે કોરોના વધુ પ્રસરે છે તેવું સામે આવ્યું છે. શું એ વાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એનાલિસિસ એ રીતે કરી શકાય કે જ્યારે માસ્ક પહેરવાનો છે તો સ્વચ્છ માસ્ક પહેરવાનો છે. માસ્ક એટિકેટ નામનો એક ટર્મિનોલોજી છે. માસ્ક એટિકેટનો મતલબ એ છે કે જ્યાં આગળ તમે માસ્ક પહેરો છો તો સંપૂર્ણપણે એવી રીતે કે તમારું નોઝ કવર રહે છે અને તમારું માઉથ કવર્ડ રહે છે, અને એ એસેન્શિયલી ચીનની બિલો રહે છે, એટલે કે દાઢીના લેવલ ઉપર રહે છે. અમુક લોકો વાત કરતા હોય ત્યારે માસ્ક નીચે લટકાવી દે છે અને પછી ત્યારબાદ પાછો ઉપર ચડાવે છે. એટલે એ જે માસ્ક અહીંયા ગળા ઉપર લઈ લેવાથી ત્યાંથી ઇન્ફેક્શન જે હોય એ પાછું તમે મોઢા ઉપર લઈ આવો છો, કાં તો નોઝ ઉપર લઈ આવો છો. એટલે તમે રીઇન્ફેક્શન રેટ વધી શકે. બીજી વસ્તુ કે ક્લીનલીનેસ, કે જે માસ્કને સાફ રાખવો જોઈએ નિરંતર, કે એટલીસ્ટ 2 સેટ્સ ઓફ માસ્ક રાખવાના છે. આપણે કોર્પોરેશને બી આપણને 3 માસ્ક સપ્લાય કરેલા, ઇફ આઈ રિમેમ્બર કરેક્ટલી. તો 2 થી 3 માસ્ક રાખવા, અને તેમને નિયમિત પ્રમાણે જો ક્લોથ મેડ માસ્ક હોય તો, જે કાપડમાંથી બનેલા માસ્ક હોય તો ટ્રિપલ લેયર હોવા જોઈએ એસેન્શિયલી. સેકન્ડલી, એને ડે 1, ડે 2, ડે 3 એવી રીતે વાપરવો, પહેલો, બીજો અને ત્રીજો દિવસ એ રીતે. અને પછી ત્રીજા દિવસ પછી ફર્સ્ટ વનનો વારો આવશે. હવે એમને નિયમિત પ્રમાણે વોશિંગ કરવું, અને સેકન્ડલી સનલાઇટમાં એમને સૂકવી દેવા, એ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલે આ વસ્તુનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણે માસ્કને પણ ડિસઇન્ફેક્ટ કરી શકીશું અને પોતાની જાતને બી ઇન્ફેક્શન કંટ્રોલ કરી શકીશું. એક બીજી બાબત એ છે કે હવે ઓઝોન રિલેટેડ ડિસઇન્ફેક્ટન્ટ્સ બી અવેલેબલ થયેલા છે, જે લોકો એફોર્ડ કરી શકતા હોય છે એના માટે. બરોબર, એમાં બી તમે તમારી વસ્તુઓ છે કે જેવી રીતે કે તમારું વોલેટ છે, અમારા જેવા જે હોસ્પિટલ પીપલ છે, જે ડોક્ટર્સ છે, નર્સિસ છે, મેડિકલ પર્સનલ છે, એ લોકો ઓઝોન મીડિયેટેડ ડિસઇન્ફેક્શન કરી શકતા હોય છે, યુવી રેડિયેશન ઇમિડિયેટેડ ડિસઇન્ફેક્શન કરી શકતા હોય છે પોતાની ચીજ વસ્તુઓનું ઘરે એન્ટર થતા પહેલા. એટલે આ તમામ પ્રકારના ઇન્ફેક્શન કંટ્રોલ મેજર્સ છે કે જે આપણે એમ્પ્લોય કરી શકીએ છીએ માસ્ક અને જે એવી વસ્તુઓ કે જે કોન્ટામિનેશન થતી હોય તેનાથી બચવા. સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે આપણે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ કે કોરોનાનો કેર તો વધી રહ્યો છે, પરંતુ અત્યારે ડૉક્ટર સંકેત, સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે એન્ટીબોડીની વાત કરીએ ત્યારે હાલ એન્ટીબોડી બની ગઈ છે તેવા જે સવાલ સામે આવ્યા છે, અને તે એન્ટીબોડી કેટલા સમય સુધી રહે છે, અને શું એન્ટીબોડી જો બની જતી હોય તો ત્યારબાદ શું ફરી એકવાર કોરોનાનું સંક્રમણ તેમને થતું હોય છે? એટલે આ ક્વેશ્ચન આપણે બે ભાગમાં વહેંચી શકીશું. જે એન્ટીબોડીની વાત તમે કરો છો એ નેચરલ એન્ટીબોડીની વાત હાલ કરી રહ્યા છો, આઈ બિલીવ. એટલે નેચરલ એન્ટીબોડી જે એકવાર ઇન્ફેક્ટ થયું હોય કોવિડનું પેશન્ટ, એના પછી કેટલા ટાઈમ માટે રહે છે એની કોઈ ગેરંટી નથી, અનફોર્ચ્યુનેટલી. એટલે જ આ ઇન્ફેક્શન ડેવસ્ટેટિંગ છે. તમે જોયું હોય તો રીઇન્ફેક્શન રેટ્સ અને રીઇન્ફેક્શનના કેસીસ હમણાં ડોક્યુમેન્ટ થઈ રહ્યા છે. રીઇન્ફેક્શન એટલે કે જે લોકો માર્ચ એપ્રિલમાં ઇન્ફેક્ટ થયા હતા અને હવે પુનઃ તેમને ઇન્ફેક્શન થઈ રહ્યા છે કોવિડ-19ના. એટલે જ્યારે આ વસ્તુ થતી હોય તો એનો એ સાબિત કરે છે કે આ જે એન્ટીબોડી છે એકવાર ઇન્ફેક્શન થયા પછી એ આમાં પ્રોટેક્શન આપતી નથી. એટલે જે આપણે હર્ડ ઇમ્યુનિટીની વાત કરતા હતા નેટવર્ક ન્યૂઝ ઉપર 2 મહિના પહેલા, 2.5 મહિના પહેલા, કે ભાઈ હર્ડ ઇમ્યુનિટીને એક આપણે ચાન્સ આપીએ, પણ હર્ડ ઇમ્યુનિટી માટે પણ સિચ્યુએશન એક બહુ ક્વેશ્ચનેબલ, પ્રશ્નાર્થ એના ઉપર બી લાગી ગયો છે. એટલે આ મેજર ડ્રોબેક્સ છે આ એન્ટીબોડી મીડિયેટેડ જે આપણી એક્સપેક્ટેશન્સ છે એના. નાઉ કમિંગ ઓન ટુ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન, કે જે એન્ટીબોડીઝની તમે વાત કરો છો એને પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવાય. મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે કે જે રીજેનરોન આપવામાં આવ્યું પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને, એટલે ખૂબ ઇન્ટરેસ્ટમાં આવ્યું છે, આ ચર્ચામાં આવ્યું છે. મોનોક્લોનલ એન્ટીબોડી પર ટેસ્ટિંગ છે એ ડોક્ટર એન્થની ફાઉચી કરી રહ્યા છે. એન્થની ફાઉચી ઇઝ ધ બિગેસ્ટ ફિગર ઇન ઇન્ફેક્શિયસ ડિઝીઝ વર્લ્ડ,
હું ઇન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયલિસ્ટ છું અને એન્થની ફાઉચી ઇઝ ઓલ્સો આઈડી સ્પેશિયલિસ્ટ, સિનિયર મોસ્ટ આઈડી સ્પેશિયલિસ્ટ ઓફ ધ વર્લ્ડ છે. એટલે એ રિસર્ચ કરી રહ્યા છે હાલ મોનોક્લોનલ એન્ટીબોડી ઉપર. એટલે મોનોક્લોનલ એન્ટીબોડી એક એવો એન્ટીબોડી છે કે જે ડાયરેક્ટલી COVID-19 ઉપર એટેક કરી શકે. એટલે પેશન્ટને એ તમે એના જે પ્લાઝમા ચડાવો એનાથી ડાયરેક્ટ એટેક કરી શકે. હાલ જે આપણે પ્લાઝમા ચડાવીએ છીએ એ નોન સ્પેસિફિક છે. COVID-19 ની એન્ટીબોડી હોય છે પણ પોલીક્લોનલ હોય છે. પોલી એટલે બહુ બધી, મોનો એટલે એક, સમાન. એટલે મોનોક્લોનલ એન્ટીબોડી જ્યારે જાય છે તો તમને સફળતા મેળવવાનો ચાન્સ હંમેશા વધારે રહે છે. સે ફોર એક્ઝામ્પલ કોઈને ટીટેનસ થયો હોય, કોઈને ગેસ ગેંગ્રીન થયું હોય તો આપણે મોનોક્લોનલ એન્ટીબોડીઝ આપતા હોઈએ છીએ, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપતા હોઈએ છીએ. એ જ જાતનું આ મોનોક્લોનલ એન્ટીબોડી છે. અને જો રીજેનરોન નામનું છે, આ રીજેનરોન કંપની આને બનાવી રહી છે. એટલે જો આ સક્સેસફુલ રહેશે અને જો આના ડોઝેસ એ પ્રમાણે સક્સેસફુલ એ રીતે ડોનાલ્ડ પ્રેસિડેન્ટમાં સક્સેસફુલ રહ્યા છે તો હું આશા રાખું છું કે એ વસ્તુ જ્યારે ઇન્ડિયામાં આવે અને એના ક્લિનિકલ ટ્રાયલ્સ યોગ્ય રીતે કરવામાં આવે તો આપણે એને થેરાપી તરીકે સ્વીકારી શકાશે ઇન ફ્યુચર. એક બાજુ જ્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અમિત પ્રજાપતિ, જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. જી અમિતભાઈ, સવાલ એ જ થતો હોય છે કે જ્યારે કોરોનાના કેરની તો આપણે વાત કરીએ છીએ, ત્યારે હાલ કોરોનાનો કેર તો યથાવત છે સમગ્ર ભારતની પરંતુ વિશ્વમાં. અને બીજી બાજુ જ્યારે કેસમાં ઘટાડો એક બાજુ જે નોંધાયો છે તેવા પણ સવાલ સામે આવ્યા છે અને તેમાં પણ જ્યારે માસ્ક પહેરતા લોકોમાં આ ચિંતા વધુ પ્રસરી છે. તમે શું કહેશો તેના લઈને અમિતભાઈ? ડેફિનેટલી કેસ તો થોડા ઘટી રહ્યા છે. અમદાવાદની કન્ડિશનની અત્યારે ચર્ચા કરીએ તો જે 1-2 વીક પહેલા જે કેસ હતા એમાં ઘટાડો આવી ગયો છે અત્યારે, બરોબર. બીજી વસ્તુ કે તમે જે વેક્સિનની વાત કરી, એ વેક્સિનને તો આવતા હજી ટાઈમ લાગશે, પણ જે આપણે તકેદારી લેવાની છે બધા લઈ રહ્યા છે, એ બી એક કારણ છે. અને પ્લસ એ જે વાયરસની અસર હોય એ બી કદાચ થોડી ઓછી થતી હોય અને જે સંક્રમણ થવું હોય એ ઓછું બી થાય છે. એના કારણે કેસમાં બી ઘટાડો આવી રહ્યો છે. પરંતુ બીજી બાજુ જ્યારે વેક્સિનની તો આપણે કોઈ વાત નથી કરતા અને તેની સાથે કોરોનાના કેરમાં એક બાજુ જે વ્યક્તિ સંક્રમિત થઈ ગયો હોય પરંતુ બીજી બાજુ જ્યારે કહી શકાય કે તેને વધુ પડતું સંક્રમણ થઈ શકે તેવા પણ સવાલ સામે આવે છે. અમિતભાઈ, શું કહેશો? એટલે એ જ પેશન્ટને બીજી વખત સંક્રમણ થઈ શકે એમ કહો છો તમે? હા, એટલે એવા જો અત્યારે અમે જે પ્રમાણે પ્રેક્ટિસ કરીએ છીએ, મેં પોતે બી અત્યાર સુધીમાં 700-750 પેશન્ટ જોયા, પણ હજી સુધી મારી પાસે એવા પેશન્ટ નથી આવ્યા કે એક વખત પોઝિટિવ થયું અને અત્યારે બીજી વખત ફરીથી પોઝિટિવ થયું હોય. જ્યારે આવશે ત્યારે જરૂરથી હું તમને કહી શકીશ કે હા, મારી જોડે બી એવા પેશન્ટ આવવા મળ્યા, પણ અત્યારે સ્ટીલ નાઉ મારી જોડે હજી એવું કોઈ પેશન્ટ નથી આવ્યું કે જેને એક વખત કોરોના પહેલા થયો હોય ને અત્યારે ફરીથી થાય. સંકેતભાઈ, આ જ પ્રશ્ન આપણે, કારણ કે અત્યારે હાલ ઇન્ફેક્શનની આપણે વાત કરતા હોઈએ છીએ કે અત્યારે હાલ ઇન્ફેક્શન જે દરેક લોકોમાં ફેલાતું હોય છે, લાગી રહ્યું છે કે એકવાર કોરોના થઈ જાય ત્યારબાદ ફરી એકવાર દરેક કોરોના સંક્રમિત થઈ શકે તેમ? આપણે જેમ હમણાં ચર્ચા કરી ત્યારે કે એન્ટીબોડીની જે પ્રોટેક્શન લેવલ છે, મારા અમિતભાઈ સાથે બી ચર્ચા થાય છે કારણ કે અમે બંને શેલ્બી હોસ્પિટલના છીએ એટલે ઘણી વાર ચર્ચા થતી હોય છે. એટલે આ એન્ટીબોડી જે કોવિડ સ્પેસિફિક છે એ એટલી લોંગ લાસ્ટિંગ નથી, એટલે રીઇન્ફેક્શનના ચાન્સીસ રહે છે. બટ નેવરધેલેસ જેમ અમિતભાઈ કહે છે કે અત્યાર સુધીમાં એવા પેશન્ટ્સને અમે એન્કાઉન્ટર કર્યા નથી અને ઓવરઓલ એન્કાઉન્ટર ન કરીએ એ જ એક્સપેક્ટેશન હોઈ શકે, કારણ કે ટેકનિકલી જો રીઇન્ફેક્શન રેટ્સ એટલા વધી જાય તો પછી આ જે ઇન્ફેક્શન જે મહામારી છે તે વધારે ડેન્જરસ રૂપ ધારણ કરી શકે. એટલે ઓવરઓલ બાય એન્ડ લાર્જ ઇન્ડિયામાં બી હજી સુધી તો બહુ ઓછા રીઇન્ફેક્શન રેટ્સ જોવા મળ્યા છે અને યુએસમાં બી જે રેટ્સ જોવા મળેલા છે તેનો બી એટલું બધું સિગ્નિફિકન્ટલી હાયર પ્રપોર્શન નથી. એટલે ધેટ ઇઝ અ ગુડ ન્યૂઝ, ડેફિનેટલી અ વેલકમ ન્યૂઝ છે. અને જ્યાં સુધી વેક્સિનનો સવાલ છે જે તમે પૂછ્યો, હવે વેક્સિનના તો એ જણાવી દઉં કે જે આપણા 3 ટ્રાયલ્સ છે એમાંના 2 ટ્રાયલ્સ સ્ટેજ 2 સુધી પહોંચેલા છે અને એક ટ્રાયલ છે સ્ટેજ 3 સુધી પહોંચેલો છે. બીજું એ કે રશિયન વેક્સિન જે સ્પુટનિક 5 છે એને આજે જ ડોક્ટર રેડ્ડીઝ માટે સ્વીકૃતિ મળેલી છે જસ્ટ નાવ. એટલે સ્પુટનિક 5 ને અત્યાર સુધી એ લોકો સ્વીકૃતિ નતા આપતા કારણ કે રશિયામાં જે ટ્રાયલ થયેલો હતો એ બહુ જ નાનો ટ્રાયલ હતો,
એક ઓલમોસ્ટ પાયલટ સ્ટડી જેવો હતો, જેની કોઈ એવી પિયર રિવ્યુડ જર્નલમાં પબ્લિશ કરવામાં નતો આવ્યો, પણ તેમ છતાં ડોક્ટર રેડ્ડીઝને જસ્ટ નાવ સ્વીકૃતિ મળી છે કે ઇન્ડિયન જે પોપ્યુલેશન છે, ઇન્ડિયાની પ્રજા છે, તેમાં એક લાર્જ સ્કેલ ટ્રાયલ, જે રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ હોય કે જેમાં આપણે એક એફિકસી અને સેફટી, એફિકસી એટલે કે કેટલી અસરકારક હશે વેક્સિન, કોઈ પણ વેક્સિનને અસરકારક થવા માટે એટલીસ્ટ 70% હોવું જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું જણાવ્યું છે કે 50% પણ જો ઇફેક્ટિવ હશે તો એ લોકો સ્વીકૃતિ આપી દેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ એવું ડોક્ટર વર્ધન સાહેબે જણાવ્યું હતું થોડા દિવસો પહેલા. પણ 70% તો મિનિમમ એફિકસી હોવી જ જોઈએ કોઈ પણ વેક્સિનની. સેકન્ડલી, તમે જોયું હોય તો જોન્સન એન્ડ જોન્સનની જે વેક્સિન હતી, ગઈકાલે કાં તો પરમ દિવસની જ ખબર છે કે એમાં એકાદ બે પેશન્ટમાં સાઇડ ઇફેક્ટ થઈ ગઈ, તો ટ્રાયલને એને હોલ્ટ કરવામાં આવ્યો હતો. એટલે જ્યારે જે સેફટી છે એ બી બહુ અગત્યની છે કોઈ પણ વેક્સિન માટે, કે ન્યુરોલોજીકલ સાઇડ ઇફેક્ટ કાં તો કોઈ એવી ડેન્જરસ સાઇડ ઇફેક્ટ કે જે રિએક્શન કરતી હોય આખી બોડી ઉપર, કે જે બ્લડ પ્રેશર ઓછું કરી કાઢે, કે એનાફાઇલેક્સિસ કરી કાઢે, એટલે એ તમામ વિગતો વેક્સિનમાં જોઈ લેવી પડતી. જેમ અમિતભાઈએ જણાવ્યું તેમ કે વેક્સિનની એફિકસી અને સેફટી એ બંને એક લેવલ પર મેચિંગ હોવા જોઈએ, જેથી કરીને આપણે આ મહામારીને અટકાવી શકીએ. આપણે એન્ટીબોડીની તો વાત કરતા હોય છે કે એન્ટીબોડી એકવાર બની જતી હોય છે અને તેમાં પણ જ્યારે ઘણા બધા જે સારા એવા જે ફેરફાર પણ થતા હોય છે, શું આ એન્ટીબોડી 2 કે 3 મહિનામાં તે એક્સપાયર થઈ જતી હોય છે? એટલે જો અમે અત્યારે મારી જોડે પેશન્ટ ફોલોઅપ્સમાં આવવા માંડ્યા છે. હવે જે પેશન્ટને અમે લોકોએ એપ્રિલ અને મે માં જોયેલા છે, એમના હજી એન્ટીબોડી છે, એટલે ઓલમોસ્ટ 3 કે 4th મંથ સુધી એન્ટીબોડી એક્ઝિસ્ટિંગ છે. પણ ડેફિનેટલી કે અમુક વેલ્યુ છે કે પહેલા જે પેશન્ટ આવ્યા એમના 7ની અરાઉન્ડ સ્કોર હતો, જે અમારી લેબોરેટરી વેલ્યુ પ્રમાણે. એમના જે અમે રિપીટ ટેસ્ટ કર્યા અત્યારે જે આયા છે એમાં 4, 3.5ની આસપાસ આવે છે. એટલે ડેફિનેટલી એ જે આઈજીજી લેવલ છે, એન્ટીબોડી લેવલ છે, એ ઘટતું હોય એવું લાગે છે. પણ હજુ એવા પેશન્ટ નથી જોયા અમે કે જેમને કોરોના થયો હોય અને એનું એન્ટીબોડી અમે ચેક કર્યું હોય ફોલોઅપ વિઝિટમાં, તો ઓછું થઈ ગયું હોય અથવા 0 થઈ ગયું હોય અથવા નલિફાય થઈ ગયું. પણ ડેફિનેટલી એટલું કહી શકાય અત્યારના સિનેરિયો પ્રમાણે 3 થી 4 મહિનાની ઇમ્યુનિટી તો છે. હજી જેમ જેમ ટાઈમ પસાર થશે કે બીજા 6-1 મહિના થાય ટોટલ, ત્યારે આપણને એક્ઝેક્ટ આઈડિયા હશે કે આ ઇમ્યુનિટી એક વખત ઇન્ફેક્શન થયા પછી એની ઇમ્યુનિટી 6 મહિના રહે છે કે નહીં. પણ ડેફિનેટલી હું એટલું કહી શકીશ કે અમે અત્યારે 4 મહિનાની 4 મંથ ફોલોઅપ પેશન્ટ જે આવ્યું છે એમાં બી ઇમ્યુનિટી હજી છે. સવાલ પણ એ પણ થતો હોય છે કે જ્યારે પ્લાઝમા થેરાપીની વાત કરીએ, પ્લાઝમા થેરાપી અત્યારે હાલ ઘણી બધી કારગત નીવડી છે, તો તમારા મત અનુસાર અત્યારે આ જે પ્લાઝમા થેરાપી છે તે શું ઉત્તરોત્તર વધશે, તો અત્યારે હાલ તેનાથી કોઈ ફાયદો થશે? એટલે અત્યારે અમે 3 વસ્તુ, એટલે જે કોરોના ટ્રીટમેન્ટમાં અમે 3 વસ્તુ વાપરી રહ્યા છે ઓવરઓલ જોવા જઈએ તો. જે આઈસીયુ પેશન્ટ છે જેમાં હાઇપોક્સિયા છે, ઓક્સિજન લેવલ ઓછું છે, એમાં એક તો રેમડેસિવિર એન્ટીવાયરલ ડ્રગ છે, અને બીજી છે ટોસિલિઝુમેબ જે સાઇટોકિન સ્ટ્રોમ ઓછો કરે છે, અને ત્રીજી ડ્રગ છે એ પ્લાઝમા થેરાપી. પ્લાઝમા આપીએ છીએ બહારથી કોવિડ પોઝિટિવ પેશન્ટના પ્લાઝમા પેશન્ટમાં ઇન્ડ્યુસ કરીએ, ઇન્જેક્ટ કરીએ, એટલે પેશન્ટમાં એન્ટીબોડી બને. બરોબર. પણ જે ટોસિલિઝુમેબ અને પ્લાઝમા થેરાપીના રિઝલ્ટ જોવા જઈએ તો ઓલમોસ્ટ સેમ અરાઉન્ડ છે. જે હજી બી જે અમારી જોડે બહુ જ લેટ આવે છે પેશન્ટ, બહુ જ ખરાબ કન્ડિશનમાં, બહુ સિવિયર કન્ડિશનમાં આવે છે, એ પેશન્ટોમાં હજી બી પ્લાઝમા થેરાપી કે ટોસિલિઝુમેબનો એટલો બધો રોલ નથી. જો એ ટાઈમસર આવી જાય અમારી જોડે, બહુ હાઇપોક્સિયા ડેવલપ થયો જ હોય, તો એ કન્ડિશનમાં અમે જો પ્લાઝમા થેરાપી આપીએ તો એ પેશન્ટ બચવાના ચાન્સ વધારે. પણ હજુ બી હું કહીશ કે બહુ જ સિવિયર કેસમાં બહુ જ લેટ, કે જે ઓલમોસ્ટ વેન્ટિલેટર કન્ડિશનમાં આવે અને ત્યારે પ્લાઝમા થેરાપી આપીએ છીએ, તો હજી બી રિઝલ્ટ એટલા સારા નથી મળી રહ્યા. બીજી બાજુ ડૉક્ટર સંકેત, કે જ્યારે અત્યારે એન્ટીજન ટેસ્ટની આપણે વાત કરીએ તો એન્ટીજન ટેસ્ટની જે સૌથી વધારે કારગત નહીં, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ જે હોય છે તેને અત્યારે સૌથી વધારે મહત્વ આપવામાં આવતું હોય છે, અને તે બંનેમાં તફાવત અત્યારે શું દેખાઈ રહ્યો છે? સોરી, તમે રિપીટ કરશો ક્વેશ્ચન તમારો? જે પ્રમાણે એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર જે કોરોનામાં જે ખૂબ જ મહત્વના ટેસ્ટ માનવામાં આવતા હોય છે, તેમાં પણ એન્ટીજન કરતાં આરટીપીસીઆર ટેસ્ટ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, શું કહેશો? એટલે જો એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ એક ડેફિનેટલી એક સારું ઇન્ટરવેન્શન છે ડાયગ્નોસ્ટિક્સમાં.
એનાથી તમે અર્લી ડિટેક્શન કરી શકો છો. બીજું આ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આરડીટી છે, એટલે એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ પણ ઓછો છે. થર્ડલી, જે જાહેર જનતાને છે, તમે જ્યારે ઇન્ફેક્શન કંટ્રોલનો પર્સપેક્ટિવ એક નેશનલ પ્રોગ્રામ દ્વારા આગળ વધારતા હો કમ્પેર ટુ કે જે અમે લોકો પ્રાઇવેટના ડોક્ટર્સ છીએ, હું કે અમિતભાઈ, તો નેશનલ પ્રોગ્રામનો જ્યારે અપ્રોચ હોય ત્યારે હંમેશા એમાં ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ, એની સાથે મેક્સિમમ લોકોને રીચ કરવાનો જે હોય અભિગમ, એ એન્ટીજન ટેસ્ટિંગ એક એવો ઇન્ટરવેન્શન છે કે ડેફિનેટલી એમાં ઉપયોગી નીવડી શકે છે. બટ એન્ટીજન ટેસ્ટિંગ છે ને, એની સેન્સિટિવિટી ક્યારેક લો હોઈ શકે. સેન્સિટિવિટી લો મતલબ કે રોગ હોય તેમ છતાં નેગેટિવ આવી શકે, અને હાઈ ફોલ્સ નેગેટિવ કહેવાય. એટલે જ્યારે ફોલ્સ નેગેટિવિટી હાઈ હોય ત્યારે પેશન્ટને રોગ હોય તેમ છતાં રિપોર્ટ નેગેટિવ આવે તો પેશન્ટ ઘણીવાર મિસગાઈડ થઈ શકે. પેશન્ટ મિસગાઈડ થાય તો કોરોના આગળ વધતો રહે એ પેશન્ટ્સમાં, અને એની સારવાર યોગ્ય રીતે ન થાય. યોગ્ય રીતે ના થાય, 6-7 દિવસ પેશન્ટ વેઇટ કરે. અલ્ટિમેટલી જેમ ઓવરઓલ પિક્ચર આપણે જોઈએ ત્યારે ઓક્સિજન લેવલ્સ ફોલ થાય અને તરત એન્ડ સ્ટેજ પર પેશન્ટ્સ આવે કે જ્યારે વેન્ટિલેટર પર એમ પેશન્ટ્સને લેવા પડી શકે. એટલે આ એક ગેરફાયદો છે એન્ટીજન ડિટેક્શન ટેસ્ટિંગનો. એઝ ફાર એઝ આરટીપીસીઆર ઇઝ કન્સર્ન, આરટીપીસીઆર હજી બી ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે જે બેન્ચમાર્ક છે. આરટીપીસીઆર ની ડેફિનેટલી સેન્સિટિવિટી ઘણીવાર ઓછી હોય છે. એકવાર નેગેટિવ આવતો હોય છે, બીજી વાર બી નેગેટિવ આવતો હોય છે. તેમ છતાં એઝ આઈડી સ્પેશિયાલિસ્ટ અમે ત્રીજી વાર પણ કરતા હોય છે ત્યારે પોઝિટિવ આવતો હોય છે. એની યોગ્ય ટેકનિક દ્વારા લેવામાં આવે, યોગ્ય સરકાર માન્ય લેબોરેટરીમાં કરવામાં આવે, અને એમાં સેમ્પલિંગ એરર ન થાય તો ડેફિનેટલી આ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે. બાય એન્ડ લાર્જ ચોથા દિવસ પછી કરવામાં આવે તો વધારે સારી રીતે પોઝિટિવ આવતો હોય છે. ઓવરઓલ ડાયગ્નોસિસ હંમેશા એક સારી હિસ્ટ્રી એટલે ઇતિહાસ પેશન્ટનો, કે સિમ્ટમ્સ એના કોઓર્ડિનેટ કરો તમે, એની સાથે લેબ ડાયગ્નોસ્ટિક્સ કોઓર્ડિનેટ કરો, હાઈ ઇન્ડેક્સ ઓફ સસ્પિશન રાખો, એની સાથે તમે જરૂર પડે તો સીટી સ્કેનનો પણ ઉપયોગ કરો. સીટી સ્કેનનો પણ ઉપયોગ કરો કે જ્યાં આગળ રિપોર્ટ્સ નેગેટિવ આવતા પણ તમારો સસ્પિશન હાઈ હોય તો ચોથા પાંચમા દિવસે કોવિડના પેશન્ટ્સમાં સીટી સ્કેનના ટિપિકલ ગ્રાઉન્ડ ગ્લાસિંગ ઓપેસિટીઝ આવતી હોય છે, તો ડેફિનેટલી એનો પણ ઉપયોગ કરવો જોઈએ. હા, એટલે ટોટલી ડાયગ્નોસ્ટિક નથી પણ ઇન્ડિકેટિવ હોઈ શકે. ઇન્ડિકેટિવ ડેફિનેટલી હોઈ શકે. એટલે આ તમામ વસ્તુઓનો જ્યારે આપણે સંગમ કરીએ છીએ ત્યારે ડાયગ્નોસિસ કોવિડનું બની શકે છે. જેટલું જલ્દી થશે એટલી જ જલ્દી સારવાર ચાલુ થશે. મે કે જૂન જેવું આજના જમાનામાં નથી રહ્યું. જેમ અમિતભાઈએ જણાવ્યું તેમ રેમડેસિવિર અવેલેબલ થઈ છે, જે એન્ટીવાયરલ ડ્રગ છે. એની સાથે ટોસિલિઝુમેબનો ઉપયોગ બી થાય છે, કે જે એક ઇમ્યુનોમોડ્યુલેટર છે. ઇમ્યુનોમોડ્યુલેટર જે આપણી ઇમ્યુન સિસ્ટમને મોડ્યુલેટ કરી શકે છે. ઇન્ટરલ્યુકિન 6 જેમાં વધેલા હોય, સાયટોકાઇન સ્ટોર્મ આવે. સાયટોકાઇન સ્ટોર્મ એક એવું તોફાન છે કે જે કોવિડના પેશન્ટ્સનો બ્લડ પ્રેશર ડાઉન કરી કાઢે, મલ્ટી ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ કરે, ફેફસામાં સિવિયર કન્સોલિડેશન્સ કરી કાઢે. એને CRS કહેવામાં આવે છે. એટલે ટોસિલિઝુમેબ એવા પેશન્ટ્સમાં યુઝ થાય છે કે જે CRS સાથે પ્રેઝન્ટ થતા હોય, જેનું ઇન્ટરલ્યુકિન 6 લેવલ્સ વધારે હોય. એટલે રેમડેસિવિર અવેલેબલ થઈ છે, ટોસિલિઝુમેબ અવેલેબલ થયું છે, અને ત્રીજું એમણે જણાવ્યું તેમ કે પ્લાઝમા અવેલેબલ છે. પ્લાઝમા અને ટોસિલિઝુમેબના રિઝલ્ટ્સ ઓલમોસ્ટ કમ્પેરેબલ છે, બટ ડેફિનેટલી આ ત્રણ વસ્તુઓ છે. એટલે જો સિરિયસ કેસ ખૂબ જલ્દી ડોક્ટર્સ સુધી પહોંચી જાય, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ જોડે, પલ્મોનોલોજીસ્ટ જોડે, આ તો આઈડી સ્પેશિયાલિસ્ટ જોડે વ્યવસ્થિત રીતે પહોંચી જતું હોય જલ્દીમાં જલ્દી, તો તેને બચાવવાની સંભાવના ડેફિનેટલી આ સ્ટેજે આપણે કરી શકીએ છીએ. એક બાજુ જ્યારે કહી શકાય કે કોરોનાના જે આંકડામાં તો દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે અને તેની સામે સાજા થવાની પણ જે અત્યારે સંખ્યા તે પણ વધી રહી છે. કારણ કે એક બાજુ ઘટાડો અને બીજી બાજુ વધારો, ને તેની ઉપર અત્યારે સવાલ તો ઘણા બધા થઈ રહ્યા છે. પરંતુ તેની સાથે કહી શકાય કે હવે જ્યારે એન્ટીબોડીની વાત કરીએ તો અત્યારે ક્યાંક બની પણ રહી છે, અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે હવે આગળના સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે આ કોરોનાની. તેની સાથે ડૉક્ટર સંકેત અને ડૉક્ટર અમિત, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.